લાગ્યો બીડી ઘોડે તળપડો તો લાગ્યો. હા એવું હોય ભાઈ, જેવું સમજો એવું. ગોળી કહું તો સારું થઈ જાય. ના, એની અંદર લીંબુના ફૂલ, નમક બધું આવે, શુગર, એટલે એક જાતની દવા બને. રાતે બહુ ખાંસી આવતી હોય, ગળામાં ખિસકી થતો હોય ને, તો હાકરનો ટુકડો મોઢામાં ચગડો ને એટલે બંધ થઈ જાય. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ભક્તોની કલ્પના છે કાનાને વડીલ તરીકે ઝૂલાવે, પછી ભલે જશોદા ઝૂલાવે, પછી તો બેનો પણ આવે. એવું બધું ભૂલી ન જાય ને એટલે બાળ કૃષ્ણની ભક્તિ વધારે કરે. એ કે મારા છોકરાને હિંચકાવવું, નવડાવવું, ધોવડાવવું, હુવડાવવું ને આવું બધું હાલ. પણ આ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં જયારે ભગવત ગીતા અર્જુનને કહીને એની વાતો આપણે કરીએ, એને જાણવો મહત્વનો છે. એટલે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાન કે જય અને પરાજય, લાભ અને હાનિ, સુખ અને દુઃખ સમાન સમજીને યુદ્ધ કરવાથી, અર્થાત રાગ દ્વેષ થી રહિત થઈને પોતાના કર્તવ્ય અને સ્વધર્મનું પાલન કરવાથી પાપ લાગતું નથી. આ આપણે પરમ દિવસે મૂક્યું, ગઈકાલે તો રજા રાખી, કારણ કે એ પાપ લાગતું નથી. કારણ કે મારે નથી રાગ, નથી દ્વેષ, નથી મારો સ્વાર્થ, નથી મારે કંઈ જોઈતું. એટલે એમાં ન સુખ, ન દુઃખ, ન માન, ન બળાઈ, કશું જ નહીં. ફક્ત ભગવાન તારા માટે. અર્જુને આ શબ્દ કહ્યું તો ભગવાન કે પ્રભુ મારે કઈ નથી જોતું, પદ, પ્રતિષ્ઠા, પાવર, પૈસો કે સ્વર્ગ કઈ નથી જોતું, અને મારે બધાને મારવા કરવાને, હું મરવાનો એવું એને બીક જ નો. બધાને મારી નાખે છે. કે ભીષ્મ પિતા સુધી એને મારવાની વાત કરેલી છે. પરશુરામ શિષ્ય એટલે ભીષ્મ પિતા. કર્ણ અને ભીષ્મ આ બે એવા હતા કે એના ગુરુ મહાન, એના સામે કોઈ ટક્કર લઈ શકે નહીં. એટલે તો ભગવાનને અર્જુને કીધું હતું કે કર્ણ બાણ મારે ને તો 15 ડગલા મારો રથ પાછો જાય, અને હું બાણ મારું ને તો કર્ણનો રથ 50 ડગલા પાછો જાય, મારો રથ 15 ડગલા પાછો જાય. ત્યારે ભગવાન કીધું એમાં બહુ અભિમાન કરવાની જરૂર નથી. કર્ણની હાયરમાં તું નો આવી હે તો કેમ? તો કે ઉપે બાપો બેઠો, ધજા ઉપર હનુમાન દાદો, પછી બ્રહ્માંડનો ધણી હું બેઠો. આખી પૃથ્વીનું વજન આવે ને એટલું છે, છતાં જો એ તારો 15 ડગલા રથ પાછો હટાડી દેતો હોય અને આમાંનો કોઈ ન હોય તો તારો રથ એક પાછામાં જ ગોઈતો ન જડે. એમાં આપણા ઘણા રથ એવા છે ને ઊંધા પડી જાય પછી આપણને ગોઈતા જડે નહીં. કર્ણમાં એટલી તાકાત હતી. ભગવાને કીધું હતું કર્ણના વખાણ કરે ને અર્જુન તે ગમતું ન. પણ આ મહત્વની વસ્તુ છે કે કર્ણ પાસે ને ભીષ્મ પિતા પાસે જે વિદ્યા હતી ને એ બીજા પાસે નથી. પણ કર્ણને શ્રાપ હતો, એને બ્રાહ્મણનું રૂપ લઈને ક્ષત્રિય બનીને વિદ્યા પરશુરામ પાસે લીધી. એટલે ઇન્દ્રને ઈર્ષા આવી કે મારો દીકરો અર્જુન આના સામે હારી જાહે, આ વિદ્યા લઈને જાહે. એટલે ભમરો થઈને એના હાથળમાં ઘૂસ્યો હતો. અને ત્યારે ગુરુ સૂતા હતા એના ખોળામાં, કે ગુરુને ઊંઘ ન બગડે ને એટલે કર્ણ સહન કરી ગયો, હોહરવું હોલ પાડી દીધો પગમાં, પણ એ હાયલો નહીં. અને ગુરુને હેઠે લોહી ગયું ને ગરમ લાગ્યું ને એટલે ગુરુ બેઠા થઈ ગયા. આવું, અને ગુરુ સમજી ગયા કે બ્રાહ્મણ થી આટલું સહન થાય નહીં, આ સહન કરી શકે નહીં. બોલ કે તું કોણ છે?
ક્ષત્રિય વિના થાય નહીં, એટલું સહન કરી ના શકે, અને પછી એને શ્રાપ આપે, અંતકાળે તારે આ વિદ્યા કોઈ કામ નહીં. આ બધું કૃષ્ણ જાણતા હતા, અને અર્જુનને ખબર નહોતી, એટલે અર્જુનને બધું માર્ગદર્શન એ આપતા. ભગવાન અર્જુનને જાણે એમ સમજાવે છે કે ક્ષત્રિય કુળમાં જન્મ થવાને કારણે ક્ષાત્ર ધર્મના સંબંધથી યુદ્ધ કરવું એ તારો સ્વધર્મ એટલે કર્તવ્ય છે. કારણ કે જન્મ આપણે લઈ શકતા નથી. જેવા આપણા આ જન્મના કર્મ એટલું આવતા જન્મમાં આપણો જન્મ. જેવા કર્મ કરીએ એ પ્રમાણે સામે આવતે જન્મે આપણો જન્મ થાય, અને જ્યાં જન્મ થાય ત્યાં એ પ્રમાણે કર્મ થાય, પછી જન્મ પ્રમાણે કર્મ થાય. હવે ઘણાને લાગે કે જન્મ પ્રમાણે કર્મ થાય. હા, આ પહેલા આપણો જન્મ થયો અને કર્મ કર્યા, એ કર્મ ભેગા લઈને જઈએ એ પ્રમાણે આપણને સજા મળે. જન્મ થયો, હવે બહુ પાપ કર્યા હોય તો આવતે જન્મ કાચંડો થાય, અને પછી શું કરે? આખો દાડો જીવડા માર. એટલે એને પ્રમાણે કર્મ થયું ને. જેવો જન્મ થયો, આવતે જન્મ જેવો જન્મ થયો એવું કર્મ થયું. અને જે તત્વજ્ઞાન જાણે છે અને પુનર્જન્મ જેને ખબર છે, એને ખ્યાલ આવે છે કે મારે આ જન્મનું ભાતું કેવું લેવું, કર્મનું ભાતું કેવું લેવું. અને એટલે કીધું છે કે ભગવાને અર્જુનને જાણે એમ સમજાવે છે કે તું ક્ષત્રિય કુળમાં જન્મો. હવે જન્મવું એ આપણા હાથમાં નથી હો. આપણા ગયા જન્મના કર્મ પ્રમાણે આપણે ચતુર્વર્ણ વ્યવસ્થામાં જન્મીએ. એમાં જન્મો છો તો પછી તારો ક્ષત્રિયનો ધર્મ છે એ બજાવવો જોઈએ, અને એ તારું કર્તવ્ય છે. આથી યુદ્ધમાં જય અને પરાજય, લાભ અને હાનિ, અને સુખ અને દુઃખ ને સમાન જોવાના છે. અહીંયા જય પરાજય થાય, ભાઈ વિજય થાય ને પરાજય થાય. લડતા હોય બે જણા ને એકલો એક જ જીતે, એક તો હારે. એ ક્રિકેટમાં હાલે કે મેચ ડ્રો થઈ, આમાં નો હાલે. આમાં તો એક છે કે એક કાં જય થાય ને કોઈ પરાજય થાય, કાં સુખ આવે અને કાં દુઃખ આવે. જેને આપણને અનુકૂળ નથી ને એને આપણે દુઃખ કહીએ, અને જે આપણને અનુકૂળ છે ને એને આપણે સુખ કહીએ. આપણને ગમતું જે થાય અને એ પ્રમાણે થાય ને એ આપણને સુખ લાગે, અને આપણને નથી ગમતું એને આપણે પ્રતિકૂળ અથવા દુઃખ કહીએ. આ સમાન છે. અને યુદ્ધ રૂપી ક્રિયાનો સંબંધ પોતાની સાથે નથી. યુદ્ધ રૂપી ક્રિયાનો સંબંધ પોતાની સાથે નથી. ઘણાને એવો પ્રશ્ન થાય, ભગવાન કૃષ્ણ હતા, યુદ્ધ થશે એ જાણતા નહીં હોય, રોકી નહીં શકતા હોય, પણ નિયતિ નક્કી કરે ને. કૃષ્ણ બધું જ જાણતા હતા, છતાં નિયતિમાં નક્કી કરેલું છે ને એ પ્રમાણે જ થાય. આપણે ગમે એવા એને રોકવાની કોશિશ કરીએ ને તો પણ એને રોકી શકતા નથી. કૃષ્ણ બધું જાણતા હોવા છતાં રોકી શક્યા નહીં. યુદ્ધ થવાનું છે, બધા મરવાના છે, બધી જ ખબર હતી. ઘણાને એવું લાગે છે કે કૃષ્ણ પહેલા કેમ ન કીધું? તો કૃષ્ણએ પહેલા એમ કીધું કે ભીમને કે તું પંખા જોતા લઈ લો, એટલે પછી વાહેથી ડિસ્ટર્બ ના. પાછળ જગ્યા નથી, વૈશમાં બહુ જગ્યા છે. આની કોર આવતા રહ્યો. હા, અહીંયા આગળ ઘણી જગ્યા પડી છે. આમાં તો આગળ બેસવામાં કઈ નુકસાની નથી. એ તો મોતની લાઈનમાં પેલા નહીં આવવાનું, અને નિહારમાં તોફાન કરવાનું હોય ને તો પેલા લાઈનમાં નહીં બેસવાનું. બરાબર ને? હા, છેલ્લી લાઈનમાં બેઠા હોય તો હળી કરીએ તો વાંધો નહીં. સાહેબ છે ને આગળ વાળાને ધ્યાન રાખે, પાછળ વાળાને બહુ ન રાખે. એટલે કૃષ્ણ ભગવાને
ભીમને કહ્યું હતું કે આજે દ્રૌપદી ભવાની રૂપ લેવાની, તો તું માગજે અને પાણીમાં ડૂબકી માગજે 2 વાંસ જેટલું. એટલે એક વાંસની ઊંચાઈ 40 થી 50 ફૂટ હોય, એટલે 2 વાંસ એટલે એટલું ઊંડું હોય, એટલે 80 ફૂટ જેવું ઊંડું જતો રહે ડૂબકી મારી. તું આવું કહી. અને જ્યારે ભવાની રાતે 12 વાગે દ્રૌપદી ભવાની રૂપમાં આવીને ત્યારે એને માગ્યું હતું. અટાણે છે કોઈ કે માગી લે? ત્યારે ભીમ તળાવમાં ઊભીને એટલું બોલ્યો હતો, 5 પાંડવ ને 6ઠા કૃષ્ણ તારા ખપ્પરમાંથી બહાર. અને એની આગ મૂકી અને ડૂબકી મારી તો 80 ફૂટ નીચે ગરમી ગઈ. એ જો બારો વધતો ત્યારે જ સમજણ પડી ગઈ હતી કે મહાભારતના યુદ્ધમાં કોઈ બચવાનું નથી. સાફ થઈ ગયા હતા બધા. નિયતિ નક્કી કરેલો હોય. આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને આ બધા જે સંસદ ને બધા બનાવે ને કાયદો, એ કાયદો ઘડે પછી એ સત્તા પરથી રિટાયર્ડ થાય ને અને એ કાયદાનું ભંગ કરે તો એને પણ સજા થાય. થાય કે ન થાય? એમ ભગવાને સૃષ્ટિ ચલાવવા માટે જે નિયતિ નક્કી કર્યું ને અને જે સૃષ્ટિનું સંચાલન નક્કી કર્યું ને એમાં પછી ભગવાન એને રોકી શકે નહીં. થવાનું એ નક્કી. કારણ કે જે બધું જ નક્કી થયેલું હોય કે આ પ્રમાણે ભગવાને કીધું સૃષ્ટિ ચાલ. નહીતર એટલા પેલા ધૂમકેતુ કે પૃથ્વીની બાજુમાંથી નીકળી જાય છે. અરે આવે છે ને એટલી ઝડપે આવે છે ને પૃથ્વી અરે ટકરાશે ને પૃથ્વીનો નાશ થઈ જાય. અને એક સીધો આવતો હોય ને આમ તરીને વયો જાય. સીધો આવતો હોય અને તરીને વયો જાય. હવે ધૂમકેતુ ભટકાય એટલે પૃથ્વીના ટુકડા થઈ જાય, કોઈ બાકી રહે નહીં. ખાલી ઉલ્કાપિંડ પડ્યું હતું તોય ડાયનોસોરની આખી પૃથ્વી ઉપરથી જીવ માત્રનો સંહાર થઈ ગયો. તે પછી પાછી આમ સૃષ્ટિ રચાણી છે. ત્યારે બધું સાફ થઈ ગયું. અને હજી પેલો કેવા સફરજન જેવો ગોબો છે તે પૃથ્વીમાં ગોબો છે. હા, એ તો આપણે કોઈ માણસ માથાનો મળે તો એમ કે એ એના માથાનો મળ્યો છે. એ કે બેયના માથા ભટકાડો કોઈને ગોબો પડે. પણ આ મહત્વનું છે. ભગવાને બધું જ નક્કી કરેલું છે. ક્યાંક ને ક્યાંક આ પૃથ્વીને બચાવે પણ છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે સંચાલન પણ કરે. અને જ્યારે જ્યારે પાપ વધે છે ત્યારે ભગવાન પોતે આવીને એનું માર્ગદર્શન કરે છે ને પાપીઓનો સંહાર કરે છે. અને જે સંત જેવું સાધુ જેવું જીવન જીવતા હોય ને એનું રક્ષણ કરે. આ તો પેલું રામ મંદિરમાં ચોરી થઈ ને મહિના દી સુધી આ વિરોધ પક્ષ વાળા બોલ 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 કરતા હતા. આમ લાગે કે રામની સારું બોલે છે, પણ એ સનાતન ઉપરથી વિશ્વાસ લોકોનો ઉઠી જાય ને એના હાટુ આખો આ પ્રયોગ કર્યો હતો. અને પ્રયોગ કરવામાં જે અંદર પૈસા ગણવામાં હતા ને એમાં જે ટીન્નુ યાદવ છે ને એ અખિલેશનો માણસ હતો, સમાજવાદી પાર્ટીનો માણસ હતો. અને અત્યાર સુધીમાં એને 980 વાર ફોન કર્યા છે અખિલેશને. આખો ડેટા કાઢ્યો એના ફોનનો. કાલે બધું જાહેર થયું. હવે ત્યારનું એનું મોઢું સિવાઈ ગયું. માણસ કે ને ચોરી માથે સીના ચોરી કર્યું છે એને કે હિન્દુને હલકો કરો અને હિન્દુ ધર્મને હલકો પાડો. એ જ સમાજવાદી કોંગ્રેસનો નિયમ હતો કે આખા દેશમાં કે રામ મંદિર બદનામ થવું જોઈએ. હકીકતમાં આખો પ્લાન એનો કરેલો હતો કે ચોરી કરો, પણ એમાં પકડાણા ક્યાં કે બોલે રોજ વાત કરે ને ફોનમાં પૈસા ગણીને અંદરથી ચોરી કરીને પછી રોજ વાત કરે અખિલેશની હારે. એ બધો ડેટા માણસ કે ને કે ભાઈ તમારું કાર્ડ છે ને ક્યાંક ને ક્યાંક તો આજના યુગમાં પકડાવાનું જ છે. 980 વાર ડેટા નીકળ્યો. હવે અંતા તો જે રાડું પાડતો તો એ જ ચોર હતું. હા, ઘણી વખત છે ને ખૂન થાય ને ત્યારે પછી એ ખૂની છે ને એક વખત તો એને આંટો મારવા આવે, પોલીસ વાળા તપાસ કરવા આવે ને તો કેમનું થયું કે કેવી રીતે થયું. આ પહેલી અખિલેશે જ જાહેરાત કરી હતી. મતલબ કે સમય પાકી ગયો છે, ચૂંટણી આવે છે તો હવે જાહેર કરો કે.
અને એટલી ચોરીના પૈસા તો એને લીધા ઓલા જે કરવા વાળાએ, અને આ સામેથી અખિલેશ અને ચાઇના વાળાએ એને પૈસા દીધા પાછા કામ કરવા માટે કે રામ મંદિરને બદનામ કરવું. કારણ કે ચાઇના છે અને પશ્ચિમી સંસ્કૃતિ વાળા છે, એ સનાતનને બદનામ કરવા હાટો તો દોડાદોડી કરે છે. અને અત્યારે આપણી સરકાર છે, દરેક મંદિર નાનામાં નાના મંદિર